સારું ખરાબ જે આપણને નથી ગમતું તો આપણે સેડ થઈ જઈએ છીએ, ગમે છે તો આપણે હેપી થઈ જઈએ. પણ તમે જોજો, કાનને જે ગમે છે ને એ શું ગમે છે કે ભાઈ ખાઈ પીને આનંદ કરી લેવાનો, મોજ કરી લેવાની. કાલે શું જોયું છે, 5 દિવસ કમાઓ પછી બીજા 2 દિવસ ઉડાડી દેવાના. પણ જ્યારે મંદીનો સમય આવ્યો 2008ની અંદર, ત્યારે મોટા વડીલોના વચનો યાદ આવ્યા કે ભાઈ જેટલી ચાદર એટલા પગ લાંબા કરો, થોડુંક બચત રાખો, થોડુંક જીવનનું કંઈક સંચિત કર્મ રાખો, થોડોક રૂપિયા અમુક તમે સેવિંગ રાખો, તમને કામમાં આવશે. જે આધાર આપણને આ ભાગવતજી જે શીખવાડે છે. એક વખત માં યશોદા એ દીપદાન કરતા હતા યમુનાજીની અંદર. ઠાકોરજી ઊભા છે કળશામાં પાણીની અંદર, ઠાકોરજી રમી રહ્યા છે જમનાજીમાં. માં યશોદા દીપક એ દીવો છે, દીવડા એક પ્રગટાયો, દીવડો મૂક્યો છે યમુનાજીમાં, બીજો પ્રગટાવીને યમુનાજીમાં દીવડો મૂકે છે. એવા 3-4 દીવડાઓ મૂક્યા માએ. પણ ઠાકોરજી જ્યાં કૃષ્ણ રમતા હતા એની પાસે બધા દીવડા આવ્યા અને ઠાકોરજી કૃષ્ણ એમ કરે કે જે દીવડો હતો માતાજીએ પ્રગટાવેલો એ પાછો કિનારે મૂકી દે. પેલો દીવડો આવ્યો, બીજો દીવડો આવ્યો, જે માં મૂકતા જાય કિનારેથી, પાછા કૃષ્ણ મૂકતા જાય છે. માં યશોદા કે આ શું કરસ તું કાના? હું માં યમુનાને આ દીપક દાન કરું છું, દીવડાનું દાન કરું છું, તો તું શું કામ આ દીવડાને તું ત્યાં કિનારા ઉપર મૂકે છો? ત્યારે કૃષ્ણએ બહુ સરસ જવાબ આપ્યો કે માં, આ દીવડા તું કરે છો બધા મારી પાસે આવે છે અને મારી પાસે આવે છે એને હું કિનારે પહોંચાડું છું. પ્રિયજનો, એ દીવડા કોઈની જીવડા, એ જે દીવડા છે આપણે જીવડા છીએ. એ જે જીવડા સ્વરૂપે આપણે ભગવાન પાસે જઈએ છીએ એ જ આપણને કિનારે પહોંચાડે છે. પણ એ જે પહોંચાડે છે એની જ તાકાત છે જે આપણને પહોંચાડી શકે છે, કારણ કે આપણે જીવ છીએ. સુશીલો માતૃરૂપેણ, પરિવારની અંદર સુશીલતા એ માતૃના પુણ્યથી આવે છે. માતાના પુણ્યથી આપણા જીવનમાં સુશીલતા આવે છે. પિતૃપુણ્યેન ચાતુરઃ, પિતાના પુણ્યથી આપણે ચતુર બનીએ છીએ. વ્યવહાર આપણને ખબર પડે શું દુનિયા છે, શું દુનિયામાં ચાલે છે, પિતા દેખાડે છે, વ્યવહાર એ દેખાડે. આત્મપુણ્યેન ભાગ્યવાન, આપણા પુણ્યથી આપણે ભાગ્યવાન બનીએ છીએ, પોતાના સ્વયંના કર્મથી. કે આપણા કર્મ કેવા રહેશે એવી રીતે આપણને ફળનો આધાર મળે છે. એટલે જ કૃષ્ણને ભક્તિ યોગ, કર્મયોગ, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂતિર ધ્રુવા નીતિરમતિરમમ. જ્યાં કૃષ્ણ છે ત્યાં અર્જુન છે. ભાગવતજીની અંદર, મહાભારતની અંદર ખુલ્લે આમ કૃષ્ણએ અર્જુનને સ્વીકાર્યા છે. દુનિયાને સાઈડમાં કરીને કૃષ્ણ અર્જુનની સાથે જ રહ્યા છે. ભેદભાવ કર્યો છે કૃષ્ણએ કે મારો ભક્ત છે એ અર્જુન જ છે. કોઈ કે પૂછ્યું અર્જુન કેમ એટલો નજીક છે? અર્જુન બોલાવે ત્યારે તમે જાઓ છો, અરે એની માટે તમે ડ્રાઈવર બન્યા છો, તમે રથ ચલાવો છો, કેમ બીજા માટે કઈ ન કઈ? પણ તમે જોજો, જે આજ્ઞાત્મિક છોકરો હશે ને, બાળક, એ વધારે પ્રિય હશે માતા પિતાને.